હેલો ફ્રેન્ડ્સ, તમારું સ્વાગત છે મારી ચેનલમાં। આજે આપણે બનાવીશું ઠંડા ઠંડા કેરીના રસ સાથે સ્પેશિયલ સર્વ થતી 2 પડવાળી રોટલીની રેસીપી। તો આ રોટલી તમે ઘણીવાર લગ્ન પ્રસંગમાં પણ ખાધી હશે। આ રોટલીને બનાવવી ખૂબ જ સહેલી છે, પણ જો તમે પરફેક્ટ રીત સાથે બનાવશો તો બધી રોટલીના પડ એકબીજાથી અલગ એકદમ આસાનીથી થઈ જશે અને એકદમ ઝડપથી તમે રોટલી બનાવીને પણ તૈયાર કરી શકશો। તો ચાલો ઠંડા ઠંડા રસ સાથે સર્વ થતી 2 પડવાળી રોટલી બનાવવાનું શરૂ કરીએ। આ રોટલી એકદમ સોફ્ટ અને એકદમ કુમળી તૈયાર થશે। રેસીપી સારી લાગે તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકન બટનને પ્રેસ કરજો। તો ચાલો બનાવીએ। તેના માટે આપણે સૌથી પહેલાં તો 2 કપ જેટલો રોટલીનો લોટ ચાળીને લઈ લઈશું અને તેમાં સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું। તો લગભગ મેં 1.5 ટીસ્પૂન જેટલું મીઠું એડ કરી દીધું છે અને હવે મીઠું લોટમાં આપણે એકદમ સરસ રીતે ભળી જાય તેના માટે આ રીતે સ્પૂનની મદદથી મિક્સ કરીને વચ્ચે ખાડો કરી લઈશું। અને હવે તેમાં 2 મોટી ચમચી એટલે કે 2 ટેબલ સ્પૂન જેટલું આપણે તેલ ઉમેરીશું। તો આ રીતે તેલ ઉમેરવાથી રોટલી એકદમ સરસ તમારી સોફ્ટ બનીને તૈયાર થશે। હવે હાથની મદદથી જ આપણે આ રીતે મિક્સ કરતા જઈને મોણને લોટ સાથે એકદમ સરસ રીતે મિક્સ કરી લઈશું। તો અહીંયા બધા જ મોણને લોટ સાથે એકદમ સરસ મેં મિક્સ કરી લીધું છે। હવે અહીંયા મેં 1 કપ જેટલું પાણી લીધું છે, તો થોડું પાણી આપણે આ રીતે લોટમાં ઉમેરતા જઈશું અને રોટલી માટેનો આપણે જેવો સોફ્ટ લોટ બાંધતા હોઈએ છીએ તેવો સોફ્ટ લોટ બાંધીને તૈયાર કરી લઈશું। પણ એકસાથે વધારે પાણી એડ નથી કરી દેવાનું, આ રીતે થોડું પાણી આપણે ઉમેરતા જઈશું અને લોટ બાંધીને તૈયાર કરીશું। તો અહીંયા તમે જોઈ શકો છો આ રીતનો મેં લોટ બાંધ્યો છે અને આટલો લોટ બાંધવામાં મારે ટોટલી 1 કપ જેટલા પાણીનો યુઝ થયો છે। હવે ઉપરથી આપણે ફરીથી 1 ટીસ્પૂન જેટલું તેલ ઉમેરીશું અને એકદમ સરસ રીતે આ રીતે આંગળીઓના પંજાને આપણે પંચ કરતા જઈને લોટને સારી રીતે મસળી લઈશું। તો આ પ્રોસેસ કરવાથી લોટ છે તે આપણો એકદમ કુમળો થશે અને તેના લીધે રોટલી તમારી એકદમ પરફેક્ટ બનીને તૈયાર થશે। તો અહીંયા લોટ આપણો બંધાઈને એકદમ રેડી થઈ ગયો છે। આ રીતનો લોટ તમારે બાંધીને તૈયાર કરવાનો છે। હવે આપણે તેને ઢાંકીને 10 થી 15 મિનિટ માટે રેસ્ટ આપી દઈશું। લગભગ 10 થી 15 મિનિટ જેવું થઈ જાય એટલે હવે આપણે ફરીથી તેને એકવાર સારી રીતે મસળી લઈશું। તો અહીંયા તમે જોઈ શકો છો એકદમ પરફેક્ટ અને એકદમ કુમળો એવો આપણો આ લોટ બંધાઈને તૈયાર થયો છે। હવે આપણે લોટને 2 પાર્ટમાં ડિવાઈડ કરી લઈશું અને એક પાર્ટને આપણે આ રીતે લાંબો કરીને તેમાંથી એક સરખા માપના લુઆ આપણે તૈયાર કરીશું। તો આટલા માપમાંથી તમારી 16 થી 17 નંગ જેટલી રોટલી બનીને તૈયાર થશે। અને આપણે રેગ્યુલર જે રોટલી બનાવવા માટે લુઆ બનાવતા હોઈએ છીએ તેના કરતાં થોડીક નાની સાઈઝના તમારે લુઆ તૈયાર કરવાના છે। હવે બધા જ લુઆને આપણે હથેળીમાં વચ્ચે આ રીતે પ્રેસ કરતા જઈને એકદમ સ્મૂથ લુઆ તૈયાર કરી લઈશું। તો આ રોટલી તમને જોવાથી એવું લાગશે કે આને બનાવવામાં વધારે સમય લાગશે, પણ જો એક વખત તમે આ રીતે બનાવી લેશો તો એકદમ ઝડપથી તમારી આ રોટલી બનીને તૈયાર થઈ જાય છે, બિલકુલ પણ સમય નથી લાગતો। હવે લોટને મેં કોટ કરવા માટે આ રીતે ઘઉંનો કોરો લોટ લઈ લીધો હતો અને ઘરમાં જે આ રીતની ગરણી હોય તેમાં થોડોક લોટ ભરીને આપણે સાઈડ ઉપર રાખીશું અને લુઆને આપણે ઘઉંના કોરા લોટથી સરસ કોટ કરીને પૂરી કરતાં થોડીક મોટી સાઈઝની રોટલી વણીને તૈયાર કરી લઈશું અને વચ્ચે વચ્ચે જરૂર લાગે એમાં આપણે આ રીતે થોડો ઘઉંનો લોટ કોટ કરતા જઈશું। તો પહેલાં તમારે એકદમ પતલી રોટલી વણીને તૈયાર નથી કરવાની, થોડીક પૂરી કરતાં મોટી સાઈઝની જ રોટલી આપણે વણીને તૈયાર કરીશું। તો અહીંયા તમે જોઈ શકો છો આ સાઈઝની પહેલાં તમારે રોટલી વણીને તૈયાર કરી લેવાની છે। હવે આપણે એ રોટલીને પ્લેટ ઉપર સાઈડ ઉપર રાખીશું અને બીજા લુઆમાંથી પણ મેં આ રીતે રોટલી વણીને તૈયાર કરી લીધી છે। અને હવે રોટલી ઉપર આપણે આ રીતે તેલ ઉમેરીશું અને કિનારીથી છેક અંદર સુધી આખી રોટલી ઉપર આપણે એકદમ સરસ રીતે તેલ લગાવીને તૈયાર કરી લઈશું। અને જે ગરણીમાં આપણે ઘઉંનો કોરો લોટ રાખ્યો હતો તેને આ રીતે આંગળીથી થપથપાવતા જઈને આપણે થોડોક ઉપરથી કોરો લોટ છાંટીશું અને એકદમ સરસ રીતે આખી રોટલી ઉપર આપણે ફેલાવી દઈશું। તો આ પ્રોસેસ કરવાથી આપણી રોટલીના પડ છે તે એકદમ સરસ રીતે અલગ થઈ જશે અને પહેલી રોટલી જે વણીને તૈયાર કરી હતી તેના ઉપર પણ આપણે આ રીતે થોડુંક તેલ લગાવીશું અને હવે પહેલી રોટલીને આપણે બીજી રોટલી ઉપર આ રીતે રાખીને થોડીક હળવા હાથેથી પ્રેસ કરી દઈશું અને ફરીથી બંને સાઈડ આપણે થોડોક ઘઉંનો કોરો લોટ છાંટીશું। તો કોરો લોટ આપણે વધારે પડતો નહીં, ફક્ત વણી શકીએ એટલો જ આ રીતે છાંટીને આપણે હવે રોટલીને એકદમ પાતળી વણીને તૈયાર કરી લઈશું। તો આ રીતે તમારે એકસાથે 2 રોટલીને વણીને તૈયાર કરવાની છે, એકબીજા સાથે એકદમ સરસ રીતે તમારી રોટલી ચોંટી જશે અને ત્યાર પછી આપણે જ્યારે રોટલીને શેકીશું એટલે એકદમ આસાનીથી આપણી રોટલીના પડ છે તે અલગ થઈ જશે।
તો અહીંયા તમે જોઈ શકો છો આ રીતે એકદમ પાતળી રોટલી મેં વણીને તૈયાર કરી લીધી છે। બંને રોટલી આપણે એકદમ સરસ રીતે વણાઈને તૈયાર થઈ ગઈ છે। તો હવે આપણે તેને શેકવા માટે લઈ લઈશું। તો ગેસ ઉપર મેં તવાને રાખી દીધો હતો। હવે સેન્ટરમાં આ રીતે આપણે રોટલી ઉમેરીશું અને એક સાઈડથી આપણે રોટલીને શેકાવા દઈશું। તો અત્યારે પહેલી રોટલી મેં એડ કરી છે એટલે ગેસની ફ્લેમ મેં હાઈ જ રાખી છે। હવે આપણી રોટલી નીચેથી થોડીક શેકાય એટલે આપણે તેને પલટી દઈશું અને ત્યાર પછી નીચેની સાઈડથી પણ આપણે રોટલીને શેકાવા દઈશું। નીચેથી રોટલી થોડીક શેકાય એટલે ગેસની ફ્લેમ આપણે મીડિયમ કરીશું અને હાથથી આ રીતે ફેરવતા જઈને રોટલીને પલટી દઈશું। તો તમે જોઈ શકો છો એક સાઈડથી રોટલી શેકાતાની સાથે જ તેના પડ તેની જાતે જ અલગ થવા લાગ્યા છે। જો તમે હાથેથી આ રીતે ના કરી શકતા હોય તો તમે કોઈ પણ કોટનનું કપડું લઈ એકદમ હળવા હાથેથી રોટલીને ઉપરથી પ્રેસ કરશો તો પણ ચાલશે। તો આ રીતે હાથેથી ફેરવતા જઈને આપણે રોટલીને બંને સાઈડથી શેકી લઈશું। તો નીચેથી આપણી રોટલી એકદમ સરસ રીતે શેકાઈ ગઈ છે, તમે જોઈ શકો છો। અને હવે પડને આપણે આ રીતે અલગ કરીને પ્લેટમાં લઈ લઈશું। તો બંને રોટલી આપણી એક સાઈડથી એકદમ સરસ રીતે શેકાઈ ગઈ છે, તમે જોઈ શકો છો। અને તેની જાતે જ રોટલીના પડ છે તે અલગ થઈ ગયા છે, પણ જો તમને હાથથી ગરમ લાગતું હોય તો તમે ચીપિયાથી પણ તેને અલગ કરી શકો છો। હવે જ્યારે રોટલી ગરમ હોય તેની ઉપર જ આપણે તરત જ ઘી લગાવી દઈશું અને ગરમા ગરમ રોટલીને આપણે તરત જ કેસરોલમાં કોઈ પણ કોટનનું કપડું રાખીને તેમાં ઉમેરી દઈશું। એકદમ સોફ્ટ અને કુમળી તમારી રોટલી લાંબા સમય સુધી રહેશે। તો તમે જોઈ શકો છો એકદમ પરફેક્ટ એવી આપણી આ બે પડવાળી રોટલી બનીને તૈયાર થઈ છે। આ રોટલી રસ સાથે કે પછી કોઈ પણ શાક સાથે પણ ખાવાની ખૂબ જ મજા આવશે, તમે એકવાર ચોક્કસથી ટ્રાય કરજો। તો બિલકુલ આ જ રીતે મેં બીજી રોટલીને પણ શેકીને તૈયાર કરી લીધી છે અને આ રીતે થોડીક શેકાવાની સાથે તેનો પડ તમે જોઈ શકો છો એકદમ આસાનીથી અલગ થઈ ગયું છે। તમારે અલગ કરવાની પણ જરૂર નહીં પડે, રોટલી શેકાશે એટલે તેની જાતે જ રોટલી તમારી છે તે આ રીતે એકબીજાથી અલગ થઈ જશે। હવે ગરમ ગરમ રોટલી ઉપર આપણે ઘી લગાવી દઈશું। તો બિલકુલ આ જ રીતે આપણે બધી રોટલી વણતા જઈશું અને સાથે સાથે શેકીને આપણે આ રીતે ઘી પણ લગાવતા જઈશું અને તમારે તરત જ તેને કેસરોલમાં રાખી દેવાની। તો બિલકુલ આ જ રીતે મેં બધી રોટલીને શેકીને તૈયાર કરી લીધી છે અને આટલા માપમાંથી મારી ટોટલ 16 નંગ જેટલી રોટલી બનીને તૈયાર થઈ છે। તો તમે ક્યારે આ રીતે સ્પેશિયલ રસ સાથે કે પછી બટાકાના શાક સાથે સર્વ થતી બે પડવાળી રોટલી ના બનાવી હોય તો એકવાર આ રીતે જરૂરથી ટ્રાય કરજો। એકદમ ઝડપથી તમારી આ રોટલી બનીને તૈયાર થઈ જશે। તો આજની મારી રેસીપી તમને કેવી લાગી મને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો અને તમે પણ એકવાર આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો। રેસીપી સારી લાગી હોય તો વિડીયોને લાઇક કરજો, વધારેમાં વધારે શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકન બટનને પ્રેસ કરજો એટલે નવી નવી રેસીપીના નોટિફિકેશન આવશે। થેન્ક યુ ફોર વોચિંગ।